નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં આપણે પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ ઇકોનોમિક્સ અન ઇન્ટ્રોડક્શન આ ચેપ્ટર સમજી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન 2 સમજ્યા. અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી આપો, જેમાં આપણે ભારતના એક પ્રાચીન મહાન અર્થશાસ્ત્રી કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર શું છે એના વિશેની પણ સમજૂતી મેળવી. આજે આપણે ક્વેશ્ચન 3 જોવાનો છે. પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ વિશે ટૂંકમાં માહિતી આપો. કયો છે ક્વેશ્ચન 3? પશ્ચિમમાં એટલે કે પશ્ચિમી દેશોમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને અર્થશાસ્ત્રનો વિકાસ કઈ રીતે થયો એના વિશેની આપણે અહીં ટૂંકમાં માહિતી જોવાની છે. પશ્ચિમી દેશો એટલે ભારતના પશ્ચિમ દિશામાં આવેલા દેશો. ભારતની પશ્ચિમ દિશામાં કયા કયા દેશો આવેલા છે? એક્ઝામ્પલ તરીકે બ્રિટેન, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, અમેરિકા, આવા અનેક દેશો ભારતની પશ્ચિમ દિશામાં આવેલા છે. આ પશ્ચિમ દિશાના જે દેશો છે એમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ વિશે અહીં આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલા આપણે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો એના વિશેની વાત કરીએ, અને પછી આપણે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો વિકાસ કઈ રીતે થયો, પશ્ચિમમાં અર્થશાસ્ત્રના વિકાસમાં કયા અર્થશાસ્ત્રીઓનો મોટો ફાળો છે એના વિશેની વાત કરશું. ઓકે, ભારતમાં બધાને ખ્યાલ છે એક મહાન પ્રાચીન અર્થશાસ્ત્રી થઈ ગયા કૌટિલ્ય, લગભગ આજથી 2500 વર્ષ પહેલા. એ જ રીતે પશ્ચિમી દેશોમાં પણ એક મહાન વિદ્વાન થઈ ગયા એરિસ્ટોટલ, લગભગ આજથી 2300 વર્ષ પહેલા. ગ્રીસ દેશના એક મહાન તત્વચિંતક, ગ્રીસ દેશના એક મહાન પ્રાચીન અર્થશાસ્ત્રી એરિસ્ટોટલ, કે જે એક બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. રાજ્યશાસ્ત્રી હતા, નીતિશાસ્ત્રી હતા, સંગીતકાર હતા, આવા અનેક ગુણ એનામાં હતા. એ સોક્રેટિસ અને પ્લેટોના શિષ્ય પણ હતા. આ મહાન તત્વચિંતક એરિસ્ટોટલ, કે જે પશ્ચિમમાં ગ્રીસ દેશમાં થઈ ગયા, એણે એક પુસ્તક લખેલું આજથી 2300 વર્ષ પહેલા, અને એ પુસ્તકનું નામ હતું ઓએકોનોમિકા. એરિસ્ટોટલે પોતાના ઓએકોનોમિકા નામના પુસ્તકમાં આર્થિક વિચારો રજૂ કર્યા હતા, આર્થિક ચિંતન રજૂ કરેલું હતું. આ થઈ બહુ જૂની વાત, 2300 વર્ષ પહેલાની વાત. હવે આપણે થોડીક 200-300 વર્ષ પહેલાની વાત કરીએ. પશ્ચિમી દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઉદ્યોગ ક્ષેત્રે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ શક્ય બન્યા. પશ્ચિમી દેશોમાં ક્યારે ઔદ્યોગિક ક્રાંતિ આવી? તો કે ઈસવીસન 1750 થી 1830 દરમિયાન, અને ત્યાર પછી પણ. ઔદ્યોગિક ક્રાંતિ કોને કહેશું? તો કે ઉદ્યોગોની સંખ્યામાં વધારો થાય, ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ મોટા પાયે મૂડીરોકાણો થાય, ઉદ્યોગ ક્ષેત્રે નવી નવી ટેકનોલોજીના યંત્રોની શોધ થાય, સમાજનો મોટો વર્ગ રોજગારી ઉદ્યોગ ક્ષેત્રમાંથી મેળવતો થઈ જાય, એક આખું ઔદ્યોગિક વાતાવરણ ઊભું થાય, એક આખું ઇન્ડસ્ટ્રીયલ એટમોસ્ફિયર સર્જાય. તો યાદ રાખજો, આ પરિસ્થિતિને, આવા વાતાવરણને એક ઔદ્યોગિક ક્રાંતિ તરીકે આપણે ઓળખશું. આવી જ ઔદ્યોગિક ક્રાંતિ પશ્ચિમી દેશોમાં થઈ 1750 થી 1830 દરમિયાન, જેના મૂળ બ્રિટેનમાં હતા. બ્રિટેન એટલે ઇંગ્લેન્ડ, જેણે ભારતમાંથી પુષ્કળ કમાણી કરી હતી. અંગ્રેજોનું જ્યારે ભારતમાં શાસન હતું ત્યારે એણે ભારતમાંથી પુષ્કળ કમાણી કરી હતી, અને ભારતમાંથી જે કમાણી કરી હતી એ બ્રિટેને ઔદ્યોગિક ક્રાંતિ માટે ખર્ચી. ઉદ્યોગો પાછળ એનું ખૂબ મોટા પાયે મૂડીરોકાણ કર્યું, જેના ફળ સ્વરૂપે જ બ્રિટેનમાં ઔદ્યોગિક ક્રાંતિનું સર્જન થયું છે, અને એની આજુબાજુના દેશોમાં પણ ઔદ્યોગિક ક્રાંતિનું સર્જન થયું. ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઉદ્યોગોનો જોરદાર વિકાસ થયો. ઔદ્યોગિકરણે વેગ પકડ્યો, ઉદ્યોગોની સંખ્યામાં જબરો વધારો થયો. ઉદ્યોગ ક્ષેત્રે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ શક્ય બન્યા. શ્રમ વિભાજન એટલે શું? તો કે કામની યોગ્ય રીતે વહેંચણી કરી દેવી એ શ્રમ વિભાજન. દરેક વ્યક્તિ પોતપોતાની આવડત મુજબ, પોતપોતાની લાયકાત મુજબ યોગ્ય કામ પસંદ કરે તો એ શ્રમ વિભાજન. ઉદ્યોગોમાં પણ ઘણા બધા વર્ક હોય કે જ્યાં કામની શું થઈ જાય છે,
યોગ્ય વ્યક્તિઓ વચ્ચે યોગ્ય રીતે વહેંચણી થઈ જાય છે. આને આપણે શ્રમ વિભાજન કહેશું. અને વિશિષ્ટીકરણ એટલે તો કે કોઈ એક વ્યક્તિ એક જ પ્રકારનું કામ કરે, કોઈ એક વ્યક્તિ એક જ પ્રકારનું કામ કરે રાખે અને એમાં જ વ્યક્તિ કુશળ બને, એમાં જ વ્યક્તિ માસ્ટરી મેળવે, તો આને આપણે વિશિષ્ટીકરણ કહેશું. જેમ કે હું ટીચિંગ લાઇનમાં વર્ષોથી કામ કરતો હોઉં અને આમાં જ હું કુશળતા મેળવું, તો આમાં મારું વિશિષ્ટીકરણ છે એવું આપણે કહી શકીએ. અને એ જ રીતે ઘણા બધા વ્યક્તિઓ કોઈ ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય અને એમાં જ એણે માસ્ટરી મેળવી હોય, તો એમાં એણે વિશિષ્ટીકરણ પ્રાપ્ત કર્યું છે એવું આપણે કહી શકીએ. કોઈ ગેરેજવાળા છે એ ગાડી રિપેરિંગમાં માસ્ટર હોય, તો એમાં એનું વિશિષ્ટીકરણ છે એવું આપણે કહી શકીએ. આવી વાત છે. એટલે ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઉદ્યોગ ક્ષેત્રે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ શક્ય બન્યા, અને આવા જ વિશિષ્ટીકરણ જ્ઞાનના ક્ષેત્રોમાં શક્ય બન્યા. જ્ઞાનના ક્ષેત્રોમાં પણ અભ્યાસ અને સંશોધનોમાં આવા જ વિશિષ્ટીકરણ શક્ય બન્યા. એટલે કે જે ઘણા વિદ્વાન વ્યક્તિઓ હતા એણે જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધનોમાં શું પ્રાપ્ત કર્યું? તો કે વિશિષ્ટીકરણ પ્રાપ્ત કર્યું. આવા ઘણા મહાન વ્યક્તિઓ પશ્ચિમી દેશોમાં થઈ ગયા, જેણે જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધનોમાં શું પ્રાપ્ત કર્યું? તો કે વિશિષ્ટીકરણ પ્રાપ્ત કર્યું. આલ્ફ્રેડ માર્શલ, લાયોનલ રોબિન્સ, એડમ સ્મિથ, સેમ્યુઅલસન, આવા અર્થશાસ્ત્રીઓ વિશે આપણે આગળ પરિચય મેળવશું કે જેણે જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધનોમાં શું પ્રાપ્ત કર્યું છે? તો કે વિશિષ્ટીકરણ પ્રાપ્ત કર્યું છે. એની પણ આગળ વાત આવશે. ભૌતિક વિજ્ઞાનની જેમ સમાજ વિજ્ઞાન અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું. આ સમાજ વિજ્ઞાન અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રો એ જ્ઞાનના ક્ષેત્રો, એમાં શું થયું? તો કે વિશિષ્ટીકરણ થયું. એટલે કે એમાં મહાન વિદ્વાનોએ કુશળતા મેળવી, એના અભ્યાસ અને સંશોધનોમાં મહાન વિદ્વાનોએ કુશળતા મેળવી. તમને બધાને ખ્યાલ છે કે ભૌતિક વિજ્ઞાનમાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ વિશિષ્ટીકરણ પ્રાપ્ત કર્યું છે, જેના આપણને નામ યાદ છે, ન્યૂટન, ગેલિલિયો વગેરે. બરાબર? તો ભૌતિક વિજ્ઞાનમાં જે રીતે મહાન વૈજ્ઞાનિકોએ વિશિષ્ટીકરણ પ્રાપ્ત કર્યું છે, એ જ રીતે જ્ઞાનના ક્ષેત્રો જેવા કે સમાજ વિજ્ઞાન અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ ઘણા જ અર્થશાસ્ત્રીઓએ, ઘણા જ વિદ્વાનોએ વિશિષ્ટીકરણ પ્રાપ્ત કર્યું છે. જેમ કે હમણાં જ મેં નામ કીધા, એડમ સ્મિથ, આલ્ફ્રેડ માર્શલ, સેમ્યુઅલસન, લાયોનલ રોબિન્સ, આ બધા. અહીં જો મહત્વની વાત કે આવા વિદ્વાનો દ્વારા જે જ્ઞાનના ક્ષેત્રોનો અભ્યાસ થયો, આવા વિદ્વાનો દ્વારા જે જ્ઞાનના ક્ષેત્રોનો અભ્યાસ કરવામાં આવ્યો, એ અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહે. એવું નહીં કે આવા વિદ્વાનો પોતાના ગમે એવા વિચારો રજૂ કરી દઈએ અભ્યાસની બાબતમાં, એમ નહીં. તર્ક ને કલ્પના આધારિત અભ્યાસ ન રહ્યો, પણ પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયા. આવા મહાન વિદ્વાનો દ્વારા જ્ઞાનના ક્ષેત્રોમાં જે અભ્યાસો થયા એ માત્ર તર્ક કે કલ્પના આધારિત અભ્યાસો રહ્યા નહીં, કે જેમાં મનમાં આવે એવી વાત રજૂ કરી દેવી કોઈ તથ્ય વગર, એવી વાત નહીં. પણ પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અહીં અભ્યાસો શરૂ થયા, કે જેમાં આવા વિદ્વાનો માનવીની વર્તણૂકનો પ્રયોગ કરે. માનવીની કઈ પ્રકારની વર્તણૂક છે, સમાજના લોકો કેવું વર્તન કરે છે, એ અંગેના ચોક્કસ પ્રયોગ થાય, ચકાસણી થાય, અને એના આધારે એક ચોક્કસ તારણ ઉપર આવવામાં આવે. એટલે કહેવાનું એ છે કે અહીં અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહી, પણ વિદ્વાન વ્યક્તિઓ દ્વારા જ્ઞાનના ક્ષેત્રોમાં જે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો, એ અભ્યાસ પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયો. જેમ ભૌતિક વિજ્ઞાનમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ થાય છે, પ્રયોગ અને ચકાસણી આધારિત અભ્યાસો હોય ભૌતિક વિજ્ઞાનમાં, એ જ રીતે જ્ઞાનના ક્ષેત્રોમાં પણ માનવીની વર્તણૂક ઉપર પ્રયોગો થયા, ચકાસણી થઈ, અને એના આધારે વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયા, અને ચોક્કસ તારણ ઉપર એ વિદ્વાનો આવ્યા અને પોતાના વિચારો પ્રદર્શિત કર્યા. ઓકે, અત્યાર સુધી શું હતું? તો કે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે થતો હતો, જેના બદલે હવે સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો. માનવીની વર્તણૂકનો જે અભ્યાસ છે
એ હવે સ્વતંત્ર વિષય તરીકે શરૂ થઈ ગયો છે. પહેલાં કેવું હતું તો કે માનવીને આર્થિક વર્તનનો અભ્યાસ છે એ રાજ્યશાસ્ત્રના ભાગરૂપે થતો, નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે થતો એ અભ્યાસ હવે સ્વતંત્ર વિષય તરીકે થવા લાગ્યો. રાજ્યશાસ્ત્ર બધાને ખ્યાલ છે, બરાબર? કોઈ એક ચોક્કસ સરહદથી નક્કી થયેલો પ્રાંત કે જ્યાં લોકોનો સમૂહ વસવાટ કરતો હોય એને આપણે રાજ્ય કહેશું. જે પ્રાંતની કોઈ એક ચોક્કસ સરહદ નક્કી થયેલી હોય અને ચોક્કસ સરહદમાં લોકોનો સમૂહ વસવાટ કરતો હોય તો એ રાજ્ય. અને રાજ્યની વ્યવસ્થા જાળવવા માટે જે શાસ્ત્ર રચાયેલું છે એ રાજ્યશાસ્ત્ર, કે જ્યાં રાજ્યમાં વસવાટ કરતા લોકોને તમામ પ્રકારની ફેસિલિટી પ્રાપ્ત થાય એ માટે સ્થાનિક પ્રશાસન દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવતા હોય કે જેથી રાજ્યમાં વસવાટ કરતા લોકોના જીવન ધોરણ ઊંચા જાય. આ માટેની તમામ ફેસિલિટી પૂરી પાડવાની વાત હોય કે જેમાં શિક્ષણ, આરોગ્યની સેવા, ગટર સુવિધા, પાકા રસ્તા, આ બધી જ સુવિધાઓનો સમાવેશ થતો હોય. એટલે પહેલાં રાજ્યશાસ્ત્રના ભાગરૂપે માનવીની આર્થિક વર્તણૂકનો અભ્યાસ થતો, નીતિશાસ્ત્રના ભાગરૂપે માનવીની આર્થિક વર્તણૂકનો અભ્યાસ થતો. આ નીતિશાસ્ત્ર શું છે તો કે માનવી દ્વારા જે ચોક્કસ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ નીતિ નિયમોને આધીન હોવી જોઈએ, કે જેમાં સ્વાર્થ ખાતર પ્રવૃત્તિ ન હોવી જોઈએ, કોઈને છેતરીને પ્રવૃત્તિ કરવી એવો ઉદ્દેશ હોવો ન જોઈએ, પણ પ્રમાણિકતાથી, નીતિમત્તાથી યોગ્ય રીતે સમાજના લાભાર્થે માનવી દ્વારા પ્રવૃત્તિ થવી જોઈએ. એ બધું નીતિશાસ્ત્રના ભાગરૂપે છે, જેમાં માનવી દ્વારા થતી પ્રવૃત્તિ માટે ચોક્કસ નીતિ નિયમો ઘડવામાં આવ્યા હોય, જે નીતિ નિયમોને માનવીએ ફોલો કરવાના હોય કે જેથી કોઈને છેતરવાની વાત ન આવે, સ્વાર્થની વાત ન આવે, પણ સમાજ કલ્યાણ માટે પ્રવૃત્તિ થતી હોય તો એ નીતિશાસ્ત્ર. અને તત્વચિંતનના ભાગરૂપે એટલે આધ્યાત્મિકતાના માર્ગે માનવીની વર્તણૂકનો અભ્યાસ કરવાની વાત, કે જેમાં મહાન વિદ્વાનો દ્વારા માનવીની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવતો હોય. તો અહીં અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનનો જે અભ્યાસ છે એ રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે થતો હતો, પણ હવે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ એક સ્વતંત્ર વિષય તરીકે શરૂ થઈ ગયો. યાદ રાખજો, બરાબર? ઔદ્યોગિક ક્રાંતિ શક્ય બની પશ્ચિમી દેશોમાં. એટલે શું થયું તો કે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ, જંગી મૂડીરોકાણ વગેરેને પરિણામે એક નવી જ આર્થિક અને સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. પશ્ચિમી દેશોમાં જે ઔદ્યોગિક ક્રાંતિ આવી, એ ઔદ્યોગિક ક્રાંતિને લીધે શું થયું તો કે ઉદ્યોગ ક્ષેત્રે મોટા મોટા યંત્રો ઉપયોગમાં લેવાના, ઉદ્યોગ ક્ષેત્રે મોટા પાયે ઉત્પાદનો શક્ય બન્યા, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું અને ઉદ્યોગોમાં જંગી મૂડીરોકાણો થયા. આ પરિસ્થિતિને લીધે જ એક નવી આર્થિક અને સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ એટલે શું તો કે જૂજ વ્યક્તિઓના હાથમાં આર્થિક સત્તા આવી જાય, જૂજ વ્યક્તિઓ ઉદ્યોગો સ્થાપે, જૂજ વ્યક્તિઓ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરે, જૂજ વ્યક્તિઓ લોકોને રોજગારી પૂરી પાડવા માટે સમર્થ હોય, તો આ બધું આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ છે, કે જ્યાં ચોક્કસ વ્યક્તિઓના હાથમાં બધી જ આર્થિક સત્તા આવી જાય. તો એ આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ, જંગી મૂડીરોકાણ, આ બધું જ ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઉદ્યોગ ક્ષેત્રે શક્ય બન્યું, જેના લીધે એક નવી જ આર્થિક અને સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. પહેલાં શું હતું? આર્થિક વ્યવસ્થાના ભાગરૂપે પહેલાં શું હતું તો કે લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી હતી. સમાજના મેક્સિમમ લોકો ખેતી સાથે જોડાયેલા હતા અને ખેતીમાંથી રોજગારી મેળવતા, આવક મેળવતા. પણ એના બદલે હવે મેક્સિમમ લોકો ઉદ્યોગો સાથે જોડાઈ ગયા, ઉદ્યોગોમાંથી રોજગારી મેળવતા થઈ ગયા, ઉદ્યોગોમાંથી આવક મેળવતા થઈ ગયા. તો આ આર્થિક વ્યવસ્થાના ભાગરૂપે. અને સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે એટલે કે સમાજનો મોટો વર્ગ કે જે પેલા ખેતી સાથે સંકળાયેલ હતો એ હવે ઉદ્યોગો સાથે સંકળાઈ ગયો. સમાજમાં એક ઔદ્યોગિક માહોલ ઊભો થયો. સમાજની આર્થિક સદ્ધરતાનો આધાર ઉદ્યોગો ઉપર આવી ગયો. સમાજના લોકો છે એ ઉદ્યોગ સાથે કનેક્ટેડ થઈ ગયા. તો અહીં નવી જ આર્થિક અને સામાજિક વ્યવસ્થાઓ ઊભી થઈ. હવે એ બાબતનો અભ્યાસ કરવાનો હતો કે સમાજના લોકો કઈ રીતે વધુને વધુ સંપત્તિનું સર્જન કરી શકે છે. સમાજના લોકોની એવી રીતે કઈ વર્તણૂક કે જેના લીધે સમાજના લોકોની સંપત્તિમાં વધારો થઈ શકે, એ બાબતના અભ્યાસ માટેનો જે પ્રયત્ન છે
એ સૌ પ્રથમ એડમ સ્મિથ દ્વારા થયો. તો હવે પછીના લેક્ચરમાં આપણે એડમ સ્મિથનું અર્થશાસ્ત્ર જોશું. એડમ સ્મિથે સંપત્તિને ધ્યાનમાં રાખી અને અર્થશાસ્ત્ર અંગેના પોતાના વિચારો રજૂ કર્યા છે. હવે પછી આપણે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ, એના બદલે હવે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો વિકાસ, એ પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો વિકાસ કઈ રીતે થયો એમાં આપણે એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર શું છે ત્યાંથી શરૂઆત કરશું. અહીં આપણો પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો જે ઉદ્ભવ છે એના વિશેની ચર્ચા પૂરી. જય ભારત, જય હિન્દ, અસ્તુ.